ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે છે 2 જુલાઈ 2026 શુક્રવાર. ફ્રેન્ડ્સ કાલે છે સંકષ્ટ ચતુર્થી. જે લોકો ચોથનું વ્રત રહેવાના હોય એ રહી લેજો. કાલે 3 જુલાઈ છે. ફ્રેન્ડ્સ હવેથી અમે રોજ ટ્રાય કરશો કે અમે રોજ રેગ્યુલર લોંગ વિડીયો અપલોડ કરીએ. પાછળથી અવાજ આવતો હશે બહેનને સોડા પીવી છે એટલે પપ્પા પાસે મંગાવી છે, એટલે પપ્પા એની માટે સોડા લેવા ગયા છે. અને જો ફ્રેન્ડ્સ તમને આવા જ મારો વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફ્રેન્ડ્સ હું પ્રયત્ન ફૂલ કરીશ, મિતાંશ રહેશે તો હું દરરોજ ડેઈલી લોંગ વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરીશ. તમે મને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો, મોટિવેટ કરતા રહેજો અને દિલથી તમારો આભાર. તમે જે લોકો મારા વિડીયો જોવો છો ને એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ફ્રેન્ડ્સ સવારમાં આપણે ચાની મોજ લેશો. આપણે આપણી ચા ખુદ જ બનાવીએ છીએ. આપણને બીજાના હાથની ભાવે ખરા પણ એટલી બધી ના ભાવે, એટલે આપણે સ્વાવલંબી છીએ, એટલે આપણે આપણી ચા જાતે જ બનાવીએ છીએ. જો સરસ મજાની ચા બની રહી છે. મમ્મી મિતાંશને સાચવે છે, હું મારી ચા બનાવું છું, મારી અને સિસ્ટરની. ત્યારબાદ હવે આપણે આને ગાળી લેશું અને પી લેશું. આપણે સવારમાં ચાની મોજ લઈએ છીએ. જો ફ્રેન્ડ્સ ચા પીવા માટે આજે ગરમા ગરમ ચાની મોજ છે. ફ્રેન્ડ્સ મિતાંશ જાગી ગયો છે, વહેલો જ જાગી ગયો છે. તમે વિડીયોમાં જોયો હશે હાલતા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. અત્યારે ભીંડો સમારી રહી ને બેન, તો કે હું ભીંડો સમાર. જો આવી રીતના બધી વસ્તુ ખેંચવા મળે. જો ફ્રેન્ડ શિમલા મનાલીની તો બહુ બધી વાતો છે, આપણે પછી કોક વાર કરશું, કારણ કે અત્યારે જો મિતાંશ આવું કરી રહ્યો છે એટલે અમારે આમાં ધ્યાન દેવું પડે. વિડીયો બનાવવો બહુ કઠિન છે નાના બાળકો સાથે. તો ફ્રેન્ડ્સ આવી રીતે અવનવાર વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને કહેજો કે તમને કેવો આ વિડીયો લાગ્યો. થેન્ક યુ. અમીષા છે ને મિતાંશ માટે ઘસરકો કરી રહી છે. આ બદામ છે પલાળી દીધી, પછી એની છાલ કાઢી નાખીને આવી રીતના પથ્થર ઉપર ઘસી અને મિતાંશ ખાય છે. આ ખાવાથી છે ને બહુ જ સારું રહે છે. નાના બાળકોની યાદશક્તિ વધે, મગજ તેજ થાય, બધી રીતના ફાયદાકારક છે. નાના બાળકો તો આપણી જેમ એકલી બદામ ન ખાઈ શકે, એટલા માટે એને આવી રીતના અમે ઘસરકો ખવડાવીએ છીએ. જો અમીષા ઘસરકો કરી દે છે અને મિતાંશ ખાય છે. મિતાંશને ભાવે છે ઘસરકો. મમ્મી અત્યારના છે ને બીટ સમારી રહ્યા છે. બીટની છાલ કાઢી અને બીટ બાફવાનું જ ને બીટનું પાણી બનાવવાનું છે ને મમ્મી. બીટનું પાણી પીવાથી શું ફાયદો થાય આપણને? લોહીને. આને કઈ રીતના બનાવવાનું બીટનું પાણીને? છાલ કાઢી સમારી નાખવાનું અને ગોળ ગોળ પતિકા કરી નાખવાનું. પછી શું કરવાનું? હા, અને પાણી કેટલું નાખવાનું બાફતી વખતે? એટલે ડૂબે એટલું તો પાણી નાખવું પડે ને. અને પછી પાણી થઈ જાય, ઠંડુ પડી જાય પછી શેમાં શું એડ કરવાનું? મમ્મી છે ને સરસ મજાનું બીટ પાણી બનાવે છે. જો અત્યારના મમ્મી બીટ પાણી બનાવી રહી છે. ત્યારબાદ અમીષા છે એ ભીંડો સમારે છે, કારણ કે આજે ભીંડાનું શાક બનાવવાનું છે અને આની રેસીપી ઓલરેડી આપેલી જ છે તમને. અને મિતાંશ જો આવી રીતના કરી રહ્યો છે ભીંડાને. જો પછાડે છે, જો આ બધું ઘાજ કરે છે. જો મિતાંશની એક્ટિવિટી જો બધું પછાડે. જો મિતાંશનું પણ કામ જો બધું ઉડાડી દે, આવું કરે. જો બધું ઉડાડી દે અને આપણે ન દઈએ તો રોવા મળે, એટલે આપણે આપવું જ પડે. જો મિતાંશનું કામકાજ તમને દેખાડી દે. હા મિતાંશ બહુ કામકાજ કરવું ગમે. મને આપો ભીંડો, હું સમાન નાખું એવું કરે. એટલા માટે એને આપી દીધું કામકાજ. જો એનું કામકાજ આ છે, બધું ધોળી નાખવું અને પછાડી દેવું. ઢોળફોડ કરવામાં નંબર 1 છે. અને જો અહીંયા મમરા આપ્યા હતા ને ફ્રેન્ડ્સ, તો જો મમરા ઢોળી નાખ્યા અને બધે જો ઢોળી નાખે ને પછી વીણીને ખાય એવું કરે ને. જો આવી રીતના પછાડે. જો હા આવું પછાડવું બહુ ગમે. મિતાંશનું કામકાજ. આજે જમવામાં સરસ મજાનું આખા રીંગણા બટેટાનું શાક છે. ત્યારબાદ જો એકદમ તેલવાળું અને મસાલાથી ભરપૂર આખા રીંગણા બટેટાનું શાક છે. ત્યારબાદ ભીંડાનું શાક છે, લસણીયો ભીંડો છે, મમ્મીનો સાદો, મિતાંશનો મોળો મીઠા હળદરવાળો. ત્યારબાદ આમ પરોઠા છે સવારના નાસ્તાના, રાતના છે સવારના નાસ્તાના પરોઠા.
અને આ બપોરની રોટલી છે, બંને છે. જેને પરોઠા ખાવા હોય પરોઠા ખાય, રોટલી ખાવી એ રોટલી ખાઈ શકે. ત્યારબાદ રાઈસ છે, પછી આ બીટ છે, બીટ બાફી નાખ્યા હતા, મમ્મી સમારતા હતા એ છે. અને આ છે બીટનું પાણી, સરસ મજાનું બીટનું પાણી છે. અને આ છે મમ્મીનો ભીંડો. મમ્મી સાવ થોડોક જ શાક ખાય છે, કારણ કે બંને શાક છે એટલે ભીંડોય ખાશે અને આખા રીંગણા બટેટાનું શાક પણ ખાશે. આજનું લંચ આવું છે. તમે શું જમો છો એ તમે પણ કમેન્ટ કરી દેજો. ઉંમરમાં આટલી બધી મહેનત કરી તો તમને એ સમય એવું ન થયું કે હું મોજ શોખ કરું? એનો જવાબ આપશો. શોખ કરવાથી પૈસા વેડફાઈ જાય. ને આપણે જે વસ્તુ વેચવા માટે લાવવાની હોય તે લાવી શકતા નથી. અને આપણે વ્યાજે પૈસા લઈએ તો તેનું વ્યાજ ભરવું પડે છે. તો એક જ વસ્તુ છે કે આપણી પોતાની ઘરની મૂડી હોય તો વ્યાજ ભરવું ન પડે, તો ગ્રાહકને આપણે સસ્તે ભાવે વસ્તુ આપી શકીએ અને જાતે મહેનત કરી શકીએ. તમને તમારા જીવનથી સંતોષ છે? બોલો. હા. ને સંઘર્ષ કર્યો એનું પરિણામ તમને મળ્યું છે? હા, સારું મળ્યું છે. જોવે એની કરતા વધારે કે ઓછો? વધારે મળ્યું છે. તો તમે બીજા બધાને શું કહેવા માંગો છો? હું બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે પોતે પગભર બનો અને એક ને એક જ ધંધો પકડી રાખો. વારંવાર ધંધા બદલોમાં, બિઝનેસ બદલોમાં, એક જ બિઝનેસમાં રહ્યો. વારંવાર બદલા બદલી નહીં કરો. બીજું કઈ કહેવાનું છે? નહીં. સીતારામ. 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 મારું કહેવાનું એમ છે કે મારો જન્મ એક સામાન્ય કુટુંબમાંથી હતો. આજે તમે તમારો પરિચય આપો છો. અને મેં ઘણો સંઘર્ષ કર્યો ને મારા જન્મ દિવસે મેં મારા બાપુજીને હું કાકા કહેતો હતો. એટલે કાકાને મેં વાત કરી, કારણ કે પહેલાં સંયુક્ત કુટુંબમાં છોકરા છોકરીઓ ઘણા હતા, એટલે ઘણાને કાકા કે, ઘણાને બાપા કે, ઘણાને ભાઈ કે, ઘણાને બાપુજી કે. ચારે ભાઈના કુટુંબમાં બાપુજીનું નામ શ્રેષ્ઠ હતું. પછી મેં એને કીધું કે મારા જન્મદિવસમાં મારે જાંબુ વેચવા છે. તો મારા કાકાએ મને કીધું કે આપણે પરિસ્થિતિ નથી તો જાંબુ વેચવાનું બંધ રાખવું. એ કે મેં છતાં મેં હઠ કરી કે ભાઈ મારે જાંબુ વેચવા છે. તો એનો એક જ જવાબ આવ્યો કે મારાથી પોગી શકાય એમ નથી. એટલે એની માટે મેં સંઘર્ષ કર્યો. હું 8 ધોરણ ભણી અને ઉઠી ગયો ત્યારથી સંઘર્ષ કરું છું. આજે હું સુખી છું. તો મારું યુવાન ધનને એટલું જ કહેવાનું છે કે તમે મહેનત કરશો તો આગળ આવી શકશો. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ વાત ખોટી છે. પરિશ્રમ કરશો તો વિકલ્પ આવશે. આ લોટરી એવું નથી કે લોટરી તમને લાગે અને તમે પૈસાવાળા થઈ જાઓ, પણ તમારે જાતે મહેનત કરવી પડશે. અને મહેનતમાં તમારે કોઈ જાતની શ્રમ રાખશો નહીં તો તમે આગળ આવી શકશો. આજે તમારી પાસે તમારું ખુદનું ઘર છે ને? હા, ખુદનું ઘર છે, ખુદનું દુકાન છે અને તમે એક મોટા બિઝનેસમેન છો ને? હા. મમ્મી મોબાઈલ કરી રહ્યા છે. એનો નવો મોબાઈલ એને લીધો છે, એ કરી રહી છે ફેસબુક. કેમ છે મમ્મી? સુઈ ગયા તા બપોરે? જાગી ગયા? બગાસું આવે તોય તે સુતા તોય તે. હા, રાતે મિતાંશ બધાને જગાડ્યા એટલે બધાને અત્યારે બપોરે સુઈ જાય બધા, તો નીંદર પૂરી થઈ. શું કરી રહી છે અત્યારના? બસ જો અત્યારે પરોઠાનો લોટ બાંધી રહી છું. અત્યારના તો આપણે પરોઠા નથી ખાતા, પણ સવારના નાસ્તામાં જોવે એટલા માટે. તો અત્યારે પરોઠા બનાવવાની તૈયારી કરો છો. આમાં શું લખ્યું છે લોટમાં? આમાં મીઠું, તેલ. જો લોટ છે ને તમે આમ મુઠ્ઠી ભર તો બાંધો ને તો તમારા પરોઠા એકદમ પોચા અને સરસ થાય. એટલે મીઠું ને તેલ ને બરાબર સરસ મિક્સ કરી દેવાનું ને આવી રીતના મીઠું. હા. અને પછી હવે પાણી નાખીને લોટ બાંધી નાખવાનો. હા, પછી 5-10 મિનિટ રાખો ને સરસ થાય એકદમ મોણ વાળા. ક્યાં જઈ આવી? આ મમ્મીની છે ઈ દવા આવી ગઈ છે. મમ્મી મહિના દિવસની તો દવા લઈ એટલે આવી. ઓનલાઈન થી આવી છે? નહીં, ઓનલાઈન ની નથી, ઓફલાઈન જ છે. અમે જે મેડિકલ સ્ટોર માંથી લઈએ છે ને ત્યાં મહિનાની તો મમ્મી લઈ આવી હતી દવા, પણ આ છે ને રહી ગઈ હતી દવા, એટલા માટે ફરીથી છે ને આ કુરિયર એને કીધું કુરિયર તો શું એમ કે હું તમને આપી જાય છે. એટલે 10 ટીકડી ફરીથી આવી ગઈ. એટલે ઓફલાઈન જ લ્યો તમે? ઓફલાઈન અમે ઓનલાઈન લેતા જ નથી. અમારે અહીંયા સરસ મજાનું મેડિકલ સ્ટોર છે ને ત્યાંથી જ લઈ લઈએ છીએ. તો બતાવો અને દવા લઈએ જ ને એની
સાથે છે ને ફ્રી પર્સ પણ આપે છે ગિફ્ટમાં એ લોકો. બતાવો દવાઓ. દવા આમાં જ છે, અમે બતાવી ન શકીએ. વાંધો નહીં. જોઈ લો આવી રીતના પેકિંગ કરીને આપે છે. વાંધો નહીં. રસોઈના માસ્ટર બનાવી રહ્યા છે શું? પાવભાજી ટમેટા કાંદા લસણ આપણે સોપડીએ છીએ સરસ મજાના. ત્યારબાદ આપણે ભાજી એડ ભાજી બનાવી રહ્યા છે. કેવી બનાવશો? તીખી કે મોળે કે મીડિયમ? મીડિયમ. ઓકે, જોઈ શકો છો, જોઈ શકો છો, જોઈ શકો છો. આવું પૂછવારે અમને આવી ગયું છે. શું છે? પાવભાજી. પાવભાજી છે આ મિતાંશની મોળી પાવભાજી બનાવી છે. મિતાંશથી ભાવે છે પાવભાજી, એટલે વેજીટેબલ છે ને એમાં મીઠું નાખી દઈએ તો મિતાંશ ખાય છે. નાની જમાડે છે. રાતના જમવામાં પાવભાજી છે, આ ભાજી છે, એમાં બટર નાખ્યું છે, કચુંબર છે, બ્રેડ છે, જો લોયું ભરીને ભાજી કરી નાખી છે બેને. ત્યારબાદ મેચ કરી છે. પછી આ કચુંબર છે, આ બટર છે, કારણ કે અમે નાનું જ ખાય છે, અમે બહુ બટર ખાતા એટલે નાની સાઈઝ આવે છે, અમૂલનું બટર. અને ત્યારબાદ લાસ્ટમાં છે પરોઠા અને બ્રેડ શેકાય છે. ફ્રેન્ડ્સ, જો તમને આવા જ મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય બાય.